નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, ખાસ કરીને આજે વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આવનારા દિવસમાં એટલે આવતીકાલથી હવામાનની અંદર એક પલટો આવવા જઈ રહ્યો છે. આને કારણે આપણા ગુજરાત ઉપર એક માઠી અસર પડવાની છે. આ વિશે સંપૂર્ણ વાત કરવાની છે. સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું. જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હવે ખાસ કરીને જે આપણે ગઈકાલે પણ વિડીયોની અંદર બતાવ્યું હતું કે એક માવઠું પણ કદાચ થઈ શકે. જો કે અત્યારે આવનારા 4 દિવસ એટલે આવતીકાલે 16, 17, 18 અને 19 એમ 4 દિવસ દરમિયાન રાજ્યની અંદર કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતાઓ હાલ નથી. પણ ચોક્કસથી આવતીકાલથી હવામાનની અંદર પલટો આવશે અને આ પલટો છે એ પણ આપણા શિયાળુ પાક ઉપર ખૂબ મોટી માઠી અસર પાડે તેવો પણ પલટો હશે. હવે આની અંદર જોવા જઈએ તો છેલ્લા 2 દિવસથી આપણે ઝાકળ વરસાદ જોવા મળી રહી છે. વહેલી સવારે ધુમ્મસ હોય છે, એકદમ ઘાટી ઝાકળ પણ આવે છે. આ ઝાકળ વર્ષામાં વધારો થશે. આવતીકાલથી વધારો થશે એટલે 19 તારીખ સુધી ઘણા વિસ્તારો એવા હશે કે ત્યાં એકદમ હેવી ઝાકળ વરસાદ થાય. સવારના વહેલી સવારે વરસાદ પડ્યો હોય ને આવી જ ઝાકળ તમને જોવા મળશે કે તમે વહેલી સવારે ઉઠીને જોશો ને તો ચારે બાજુ પાણી પાણી થઈ ગયું હોય કે જાણે આપણે એવું લાગે કે રાતમાં વરસાદ પડી ગયો. એટલો ઘાટો ઝાકળ છે એ આવે તેવી શક્યતાઓ છે. એટલે 4 દિવસ સુધી વધારે પડતા ઘાટો ઝાકળ આવશે, જેને કારણે જીરુથી લઈ અને બીજા ઘણા સેન્સિટિવ પાક છે જેના ઉપર માઠી અસર પડી શકે છે. બીજી વાત એ છે કે આપણે જે અત્યારે ઉત્તર ભારત ઉપરથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એમાંથી અમુક લેયરો છે ગુજરાત સુધી પહોંચી રહી છે, જેને કારણે આવતીકાલે 16 તારીખે બપોર બાદથી રાજ્યના અનેક વિસ્તારો ઉપર વાદળછાયું વાતાવરણ થવાનું ચાલુ થશે અને એ વાદળછાયું વાતાવરણ છે એ અમુક વિસ્તારમાં વધારે ઘાટું પડશે. જોકે આમ જોવા જઈએ તો રાજ્યના લગભગ એવું લાગી રહ્યું છે કે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, જેમાં ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ થવાની શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના વિરમગામ, સાણંદથી લઈ અને અમદાવાદ, ગાંધીનગર જેવા વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ થઈ શકે છે. કચ્છના તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થઈ શકે છે અને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટા વાદળ થશે અને સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થાય તેવી શક્યતાઓ છે. બીજા વિસ્તારો જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં છૂટાછવાયા વાદળ જોવા મળશે. પણ આ જે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે એટલે એવો માહોલ ઊભો થશે, આપને લાગશે કે બહુ મોટો વરસાદ પડવાનો છે, વધારે પડતા મોટું માવઠું થઈ જશે, એવો માહોલ ચોક્કસથી થશે. પણ આ માહોલને હિસાબે કે મોટું માવઠું થાય તેવી હમણાં 4 દિવસમાં શક્યતાઓ નથી. આ એક ચોક્કસથી છે કે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારો હોય અને કચ્છના તમામ વિસ્તારો છે, આ વિસ્તારોમાં વધારે પડતા ઘાટા વાદળ છે. રાજ્યના બીજા વિસ્તારો કરતા આ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર એકદમ મોટા ઘાટા વાદળ થશે. એટલે કદાચ એકલ દોકલ કોઈ ગામની અંદર સામાન્ય છૂટાછવાયા છાટછૂટ થઈએ કે છાટા ખરીએ એ વાત અલગ રહેશે. કોઈ મોટું માવઠું નહીં, પણ ક્યાંક છાટા ખરીએ કચ્છમાં અથવા તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એ વાત અલગ રહેશે. પણ આ જે પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે પોરબંદર, દ્વારકા, જામનગર અને કચ્છના ભાગો છે એની ઉપર એટલો ઘાટો ઝાકળ વરસાદ જોવા મળશે કે માવઠાથી કમ ન હોઈ શકે. આવું અત્યારે વ્યક્તિગત અમારું પ્રિડિક્શન છે, અમારું અનુમાન છે. એટલે આ વિસ્તારોની અંદર વધારે પડતા ઝાકળ હશે. બીજા વિસ્તારો છે જેમાં જે દ્વારકાથી આગળના વિસ્તારો હોય અથવા તો જે રાજકોટ છે, મોરબી, સુરેન્દ્રનગરના વિસ્તારો છે એમાં પણ ઝાકળની શક્યતાઓ રહેલી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા આ તમામ વિસ્તારોમાં પણ વહેલી સવારે ઝાકળ વરસાદની શક્યતાઓ રહેલી છે. અમદાવાદથી લઈને રાજકોટ સુધીનો જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ વહેલી સવારે ઝાકળ વરસાદ છે હેવી થઈ શકે છે. એટલે મોટા ભાગે જોવા જઈએ તો ઝાકળ વરસાદ છે એટલી હેવી હશે કે જેને હિસાબે આપણે ઘણું બધું નુકસાન સહન કરવું પડી શકે છે. વહેલી સવારનો જે સમય હશે એમાં વિઝિબિલિટી પણ ઘટશે, એટલે કે વહેલી સવારે વાહન ચલાવવા પણ અઘરા બનશે. અને ખાસ કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર માવઠું પડ્યું હોય એવી ઝાકળ વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આ ઝાકળ વરસાદના હિસાબે આપણે નુકસાન થશે. જોકે આપણે જીરું, ધાણા અથવા તો બીજા અન્ય પાકો હોય એમાં ઝાકળ વરસાદની જે નુકસાની થતી હોય એનાથી આપણે બચાવવાનું હોય છે. આ ઝાકળ વરસાદનો રાઉન્ડ પૂરો થાય એ પછી એમાં કોઈ પણ સારી કંપનીનું મેન્કોજેબ M45 અને સલ્ફર જે પાવડર આવે છે એ બંનેનો છંટકાવ કરવો. જો તમે એડવાન્સમાં છંટકાવ કરો ઝાકળ વરસાદ પહેલાં તો પણ તમારા માટે સારું રહેશે. અને આવે પછી અથવા તો આવે એ પહેલાં એડવાન્સમાં પણ કરી દેવો અને પાછળથી પણ કરી દેવો. મેન્કોજેબ M45 અને સલ્ફર પાવડર છે એ ઝાકળથી બચાવવા માટે આપણે મદદરૂપ થશે. એટલે આ વસ્તુની દરેક ખેડૂત ભાઈઓ નોંધ લેવાની છે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી.
રજા આપશો? ધન્યવાદ.